હેલો, મારું નામ બ્રાયસ છે. હું ક્રિસ છું. અમે મિસોરીમાં આવેલી રેફેક રોબોટિક્સ ટીમ FRC 2357 સિસ્ટમ મેલ્ટડાઉનમાંથી છીએ. અમારી પાસે ઓમિયો એક 8 રાઉટર છે, જેમાં અમને અગાઉ થોડા પ્રશ્નો આવ્યા હતા અને હવે અમે તેને માસો કંટ્રોલર અપગ્રેડ કરવાની વિચારણા કરી રહ્યા છીએ. આ સમસ્યાઓમાં અમુકમાં X અને Y એક્સિસ અટકી જવાની સમસ્યા પણ સામેલ છે. જ્યારે અમે કટિંગ કરવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે અમને વિશ્વસનીયતાની સમસ્યાઓ, સ્ટેપર મોટર્સની ચોકસાઈમાં ખામી અને ક્લોઝડ લૂપ કંટ્રોલની જરૂરિયાત અનુભવાય છે. અને કોઈ PC નહીં, વધુ IO સ્લોટ્સ, આ એવા કેટલાક ફાયદા છે જે માસો આપે છે. આ માટે અમે માસો સાથે સંપર્ક કર્યો છે. અમે હવે તેમના સાથે ભાગીદારી કરી રહ્યા છે અને હવે બ્રાયસ આપણને સમજાવશે. શું અમે જે કરી રહ્યા છીએ તે છે અમે કંટ્રોલરને માસો કંટ્રોલરથી બદલીએ છીએ, સાથે જ મોટર અને નવા લિમિટ સ્વિચ પણ લગાવી રહ્યા છીએ. હવે સુધી અમે બધા મોટર્સ અને લિમિટ સ્વિચ કાઢી નાખ્યા છે અને આખી વાયરિંગ પણ કાઢી નાખી છે. અને હવે અમે બીજો કંટ્રોલર એસેમ્બલ કરીને આ રાઉટર પર લગાવવાનું શરૂ કર્યું છે. હવે આપણે મોટર્સની વાયરિંગ પર કામ કરવા જઈ રહ્યા છીએ.
તો અમારી પાસે કીટ સાથે આવેલ વાયર છે, કંટ્રોલ કેબલ અને પાવર કેબલ છે. અમે શરૂઆતમાં બહારની કવરિંગ ઉતારી શિલ્ડિંગ કાપી નાખી અને આ વાયર પર કોઈ શિલ્ડિંગ નથી. હવે અમે દરેક વાયરને એક પછી એક છીલીશું અને અહીં સ્ક્રૂ ટર્મિનલ્સમાં જોડશું. વાયરિંગ ડાયાગ્રામ પ્રમાણે તેને જોડશું. અમે રિસેપ્ટેકલને સ્વિચ સાથે જોડ્યું છે, જે 120 વોલ્ટ્સને ટર્મિનલ બ્લોક્સની લાઇનમાં આપે છે, જે પછી આ પાવર સપ્લાયને પાવર મળે છે, જે પછી 24 અને 36 વોલ્ટ્સ પાછા આ ટર્મિનલ બ્લોક્સમાં આપે છે, જે અમારા મોટર્સ, ફેન્સ અને અન્ય જે કંઈ પણ પાવર જોઈએ છે તેને સપ્લાય કરે છે. અમે આ કેબિનેટમાં 4 વધારાના આઉટપુટ્સ ઉમેર્યા છે ભવિષ્યમાં અપગ્રેડ માટે, જેમ કે ડસ્ટ કલેક્શન અને એર માટે. બરાબર. તો અહીં અમારા પાસે 2 કેબલ છે જે માસ્સોએ આપ્યા છે, જેને અમે મોટર સુધી લઈ જઈએ છીએ અને પછી નીચેના કંટ્રોલ બોક્સ સુધી પાછા લાવીએ છીએ. અમે અહીં અમારી એનર્જી ચેઇન પણ અપગ્રેડ કરી છે, જે જણાવવું સારું રહેશે. અમે અહીં અમારા માસો લિમિટ સ્વિચો માઉન્ટ કર્યા છે અને અમે કસ્ટમ 3D પ્રિન્ટ્સ બનાવ્યા છે, જે ટૂલ સાથે હલનચલન કરે છે અને લિમિટ સ્વિચોને ટ્રિગર કરે છે. ટર્મિનલ બ્લોક્સમાંથી દરેક મોટરને ઇથરનેટ કોર્ડ મળ્યો, અહીં સુધી જે અમારા સ્ટેપ ડિરેક્શન અને હોમને કંટ્રોલ કરે છે. અને અમે દરેકને અલગ અલગ રંગની ઇલેક્ટ્રિકલ ટેપ લગાવીને લેબલ કર્યા હતા. પહેલા જ તેમને ચલાવ્યા, એ ખૂબ જ ઉપયોગી રહ્યો. અને પછી હોમિંગ સ્વિચોની વાત કરીએ તો અમે તેમના પાવર અને ગ્રાઉન્ડને વેગો સાથે જોડ્યા અને તેને કંટ્રોલરના પાવર અને ગ્રાઉન્ડ સુધી દોડાવ્યા, અને પછી અમે તેને ઇનપુટ સુધી પણ દોડાવ્યા. તો અહીં અમારી પાસે અમારી VFD છે. આ એ જ છે જે અમે જૂના રાઉટર પરથી કાઢી હતી. આ માટે અમે VFDમાં કોઈ અપગ્રેડ કર્યું નથી. આ ઇથરનેટ કોર્ડ સીધો અમારા વિશાળ કંટ્રોલ સ્ક્રીન સુધી જાય છે અને અમે માસિવ ફોરમ્સ પર મળેલી ડોક્યુમેન્ટેશનને અનુસરીને બધા ઇનપુટ્સ અને આઉટપુટ સાથે તેનું વાયરિંગ કર્યું છે. આ નીચેના કેબલ્સ અહીં VFDમાંથી સીધા સ્પિન્ડલ સુધી જાય છે. અમે તેને એ ફેરાઇટ કોડમાં લપેટ્યું છે, જે સાંખે આવ્યું હતું, જેથી EMF દૂર કરી શકાય. આ શોટમાં પણ અહીં અમારા ફેન્સ છે, બીજી બાજુ 2 અને આ બાજુ 2 છે. એમાંથી 2 ખેંચે છે અને 2 ધકેલે છે, જેથી કેસમાં ખૂબ જ સરસ એરફ્લો મળે છે. બરાબર. આ ઇથરનેટ કોર્ડ્સ અમારા કંટ્રોલ બોક્સમાંથી ઇનપુટ્સ અને આઉટપુટ્સ લાવે છે, જેમ કે અમારા મોટર્સ, ટૂલ સેન્સર અને બાકીના ભાગો. એમાંથી દરેક અહીંના બોર્ડ પર તેના સંબંધિત સ્થાન પર જાય છે. માસો પણ એક બ્રેકઆઉટ બોર્ડ વેચે છે, જે આ બધું લઈ અને પાછું કંટ્રોલ બોક્સ સુધી લઈ જાય છે. અમે આવતી વખતે એ જ કરવું વધુ પસંદ કરીશું, પણ આ વખતે અમે એ કર્યું નહીં, એ વિચાર્યું પણ નહીં. આ બધામાં માટે આ તો બસ અનશિલ્ડેડ ઇથરનેટ કોર્ડ છે. આ સારી રીતે કામ કરે છે, 6 કોર્ડ લઈ જાય છે અને બહુ મજબૂત છે. વાયરિંગ કર્યા પછી અમે તેને ચાલુ કર્યું અને માસો સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યું. જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે અમે સેટઅપ પેજ પર ગયા અને ઇનપુટ્સ અને આઉટપુટ્સ એક પછી એક જોઈને દરેક વસ્તુ માટે અલગ અલગ ઇનપુટ્સ અસાઇન કર્યા. અને પછી અમે અમારા મોટર ટ્રાવેલ સોફ્ટ લિમિટ્સ તેમજ લીડ સ્ક્રૂ પણ સેટ કર્યા. તેમાં 5 મિલીમીટર પેચ હતું, તો એ ડિફોલ્ટ તરીકે જ હતું અને એ ઘણી મશીનો માટે સ્ટાન્ડર્ડ છે. અમે એ પણ જોયું કે મોટર પલ્સ રિઝોલ્યુશન તમારા મહત્તમ સ્પીડને અસર કરે છે. તો વધુ રિઝોલ્યુશન હશે તો તમને વધુ એક્યુરસી મળશે, પણ તમારી ટોપ સ્પીડ એટલી ઊંચી નહીં રહે. અમે અમારા X અને Y એક્સિસ માટે 5000 રાખ્યું, પણ Z એક્સિસ માટે 20000 રાખ્યું. એક્સેસ, કારણ કે ત્યાં એટલી ઝડપની જરૂર નહોતી. અને પછી અમે અમારા ટૂલ સેટર પણ કનેક્ટ કર્યું, જેથી નવા ટૂલ મૂકવામાં આવે ત્યારે તે આપમેળે તેની લંબાઈ સેટ કરી શકે. અને તમે અહીં જોઈ શકો છો, જ્યારે હું તેને દબાવું છું ત્યારે નીચેનું ઇનપુટ બદલાઈ જાય છે. કુલ મળીને અમે માસો બિલથી ખરેખર ખુશ છીએ. આમ જ અમે તેને વાયર કરીએ છીએ, પછી સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીએ છીએ, બધી સેટિંગ્સ કરીએ છીએ. વાપરવામાં ખરેખર સરળ હતી. કંટ્રોલ પણ વાપરવામાં ખૂબ જ સરળ છે. તે ખૂબ જ ઇન્ટ્યુટિવ છે. બહાર ઘણી બધી ડોક્યુમેન્ટેશન છે, ઘણા બધા વિડીયો છે જે બીજા લોકોએ બનાવ્યા છે, અને એમાં દરેક ભાગને સાચી રીતે સમજાવ્યું છે, જે અમે શોધી રહ્યા છીએ. કોઈ પણ એરર કોડ્સ જે અમે અનુભવ્યા એમાં બહુ ઓછા હતા, પણ જો હોય તો પણ બહાર ઘણી સારી સમજાવટો અને મદદ ઉપલબ્ધ છે. મોટર્સ અને હોમિંગ સ્વિચો જે અમે માસો પાસેથી લીધા એ ખૂબ જ ચોક્કસ છે, ખૂબ જ સતત છે. એ જ છે જે અમે શોધી રહ્યા હતા, અને અમને ખુશી છે કે અમે એ પસંદ કર્યા. ટૂલ સેટર વાપરવાનો અનુભવ અમને ગમ્યો છે.
અમે જૂના મશીન પર પણ એ કરી શકતા હતા, પણ માસો સાથે જે સરળતા અને સતત પરિણામ મળ્યું એ અમને બહુ ગમ્યું. અંતે અમે એક મેળવી લીધી અને એથી પણ અમે ખૂબ ખુશ છીએ. બીજી એક વાત, માસો આયો ઉમેરવા માટે ખરેખર સારી છે. ભવિષ્યમાં અમે શક્યતઃ ટૂલ સેટર અને બ્લોગન માટે એર સાફ કરવા સોલેનોઇડ્સ ઉમેરશું. અને સામાન્ય રીતે તેમાં કંઈ ઉમેરવું ખૂબ જ સરળ છે. જો અમે એટીસી કે બીજું એક અક્ષ ઉમેરવું હોય તો બસ વધુ વસ્તુઓ ઉમેરવી એટલું જ છે. અથવા સામાન્ય રીતે કહીએ તો આ એક શાનદાર બિલ્ડ રહી છે. અમે જે કર્યું છે એમાં ખૂબ ખુશ છીએ અને માસો તથા તેના કર્મચારીઓ માટે ખૂબ આભારી છીએ આ બધું કરવા માટે અમને સશક્ત બનાવ્યા બદલ.